વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો મહારાષ્ટ્રના બારામતીમાં મોટી વિમાન દુર્ઘટના અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું નિધન થયું છે। બારામતી ખાનગી કાર્યક્રમમાં અજીત પવાર પહોંચવાના હતા, પરંતુ એ પહેલા જ તેમનું નિધન થયું છે। પ્લેન ક્રેશની આ દુર્ઘટના અને પ્લેન ક્રેશ બાદનો એ વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં લોકો પણ રેસ્ક્યુ માટે પહોંચી ગયા હતા અને તંત્ર પણ તાત્કાલિક ત્યાં પહોંચ્યું હતું। લગભગ 6 જેટલા લોકો આ પ્લેનમાં સવાર હોવાની વિગતો પણ ત્યારબાદ સામે આવી હતી અને તમામ લોકોના મોત નિપજ્યા છે। એનસીપીના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનામાં મોત નિપજ્યું છે। લેન્ડિંગ કરતા સમયે આ દુર્ઘટના ઘટી છે। જોકે પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે નહીં તેને લઈને પણ હવે તપાસ કરવામાં આવશે અને આ હાદસામાં વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થયું છે। આ વિમાનમાં અજીત પવાર સવાર હતા, તેમની સાથે અન્ય 6 જેટલા લોકો પણ સવાર હતા અને તમામ લોકોના મોત નિપજ્યા છે। મુંબઈથી બારામતી તરફ તેઓ જઈ રહ્યા હતા અને આખું પ્લેન પણ સળગી ગયું છે। પરિવાર છે તે પણ બારામતી જવા માટે રવાના થયો છે। વહેલી સવારની આ દુર્ઘટના છે અને બારામતી એરપોર્ટ પર અકસ્માત થયો હોવાની વિગતો, લેન્ડિંગ દરમિયાન આ ઘટના ઘટી હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। સૌથી પહેલી વાત તો એ કે અજીત પવાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ તેમના મોતના સમાચાર અત્યારે સામે આવ્યા છે। મુંબઈથી એક પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેનમાં તેઓ બારામતી ખાતે જવા માટે નીકળ્યા હતા, પરંતુ વિમાન લેન્ડ થાય તે પહેલા જ આ એક મોટી દુર્ઘટના ઘટી છે અને તેમની સાથે 6 જેટલા લોકોના મોતના સમાચાર પણ અત્યારે સામે આવ્યા છે। લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું અને આ પ્લેનમાં અજીત પવારની સાથે સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેનનો સ્ટાફ પણ ત્યાં હાજર હતો અને તમામ લોકો ઘાયલ થયા હોવાની વિગતો પણ સામે આવી હતી। અને ફોન લાઈન પર ગુજરાત પ્રદેશ પ્રમુખ એનસીપીના નિકુલસિંહ તોમર આપણી સાથે જોડાયા છે। નિકુલભાઈ, વીટીવી ન્યૂઝમાં સૌથી પહેલા તો સ્વાગત છે આપનું। આજની સવારે એક દુઃખદ સમાચાર લઈને સામે આવી છે અને એનસીપીના દિગ્ગજ નેતા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી જેમનું અત્યારે મોત થયું હોવાની વિગતો પ્લેન ક્રેશ દરમિયાન, સૌથી પહેલા શું કહેશો? બહુ દુઃખદ ઘટના છે અને એનસીપી માટે બી છે, એમના પરિવાર માટે છે અને મહારાષ્ટ્રની જનતા માટે છે। મહારાષ્ટ્રની જનતા માટે અજીત પવાર સાહેબે બહુ કામ કર્યું છે અને એમના કાર્યકાળમાં 15 થી 20 વર્ષ એમને જે કાર્યકાળ હતું ડેપ્યુટી સીએમ તરીકે એમને બહુ સારા કામ કર્યા છે મહારાષ્ટ્રના નિર્માણ માટે। આજે મહારાષ્ટ્રે એક મોટો લીડર ગુમાવ્યું છે। એક સારા દાદા કરીને એમને ઓળખાણ હતી કે બધા એમને દાદા કહેતા હતા, તો બધાના મોટા દાદા કહીએ, ભાઈ કહીએ, એ બધા એમના લોકોની જે એમના ફોલોઅર હતા, એમના કાર્યકર્તા હતા, એમના પરિવારજનો હતા, એમના માટે બહુ દુઃખદ પરિસ્થિતિનો એ છે। આજે સવાર બહુ ખરાબ સવાર છે આજે। બિલકુલ નિકુલસિંહજી, પ્રશ્ન એ પણ કારણ કે એક દિગ્ગજ નેતા મહારાષ્ટ્રની રાજનીતિમાંથી આજે ગુમાવ્યા છે અને પરિવાર પણ હવે ટૂંક સમયમાં ત્યાં પહોંચશે, પરંતુ મહારાષ્ટ્રની રાજનીતિમાં જે રીતે તેમણે ઉલટફેર પણ કર્યા અને જે રીતે તેમનું કામ રહ્યું છે, કેટલો મોટો ફટકો મહારાષ્ટ્રવાસીઓને પણ અને એનસીપીને પણ। મહારાષ્ટ્રનો ડેવલપમેન્ટનો હું કહી શકું છું કે 30 થી 40% જે નિર્માણનો કામ હતો એ એમના હસ્તે થતો હતો, એ અટકાઈ ગયું। અને મહારાષ્ટ્રના જે લોકો છે, મેં પહેલા બી આપને કીધું કે મહારાષ્ટ્રના લોકો એમને દાદા કરીને બોલાવતા હતા। એમની જે ઓળખાણ હતી એ દાદા કરીને હતી। એમની ઉંમર એટલી નથી, પણ દાદા એટલે મરાઠીમાં મોટા ભાઈ કહેવાય। બહુ લોકોની જોડે એમનો પ્રેમ હતો, ડાયરેક્ટ જનતાથી મળવાનું, ડાયરેક્ટ કાર્યકર્તાથી મળવાનું। એક સામાન્ય કાર્યકર્તાની જોડે બી એ ડેપ્યુટી સીએમ હતા તો બી એમનો નંબર હતો। પર આજની જે સવાર છે એ બહુ કાલી સવાર છે અને બહુ ખરાબ ન્યૂઝ આજે સવારે આવ્યા છે કે પ્લેન ક્રેશમાં એમની મૃત્યુ થયું છે। બિલકુલ, આભાર નિકુલસિંહ અમારી સાથે જોડાવા માટે। અને આપણી સાથે સિનિયર પત્રકાર સતીશભાઈ સોની પણ જોડાયા છે। સતીશભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। સતીશભાઈ, આજની સવારે ખૂબ દુઃખદ સમાચાર લઈને આવી છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે। સૌથી મહત્વની વાત તો એ જ કે તેઓ સભા સંબોધવા માટે બારામતી ખાતે પહોંચવાના હતા, પરંતુ ત્યાં પહોંચે એ પહેલા જ તેમનું મોત નિપજ્યું છે। મહારાષ્ટ્રની રાજનીતિમાં, દેશની રાજનીતિમાં એક એવો શખ્સ ગુમાવ્યો છે કે જેમણે ખૂબ ટૂંકા સમયમાં એક દિગ્ગજ વ્યક્તિત્વ તરીકે તેમની છાપ છોડી છે। એક કેટલો મોટો ફટકો? જી સતીશભાઈ।
હેલો, જી સતીશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હા બોલો. જી સતીશભાઈ, આજે એનસીપી નેતા અજીત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થવું આજની સવારે એક દુઃખદ સમાચાર લઈને સામે આવી છે અને એક દિગ્ગજ નેતા ખાસ આજે ગુમાવ્યા છે. સૌથી પહેલા આપ શું કહેશો, કેટલો મોટો ફટકો? મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર જેઓ એમના નવો સ્થાપેલા પક્ષ એનસીપીના પ્રમુખ હતા, તેઓ આજે મુંબઈથી બારામતી સભાને સંબોધવા માટે જઈ રહ્યા હતા. બારામતી જ તેમનું જન્મસ્થાન, કર્મસ્થાન છે અને આજે કમભાગ્યે જે પ્લેનમાં તેઓ જઈ રહ્યા હતા, ચાર્ટર ફ્લાઇટ હતા, જેમાં 6 જણા હતા. પાયલટ, કો પાયલોટ, 2 ક્રૂ મેમ્બર, અજીત પવાર અને અન્ય તેમના એક સાથીદાર હતા. લેન્ડિંગ ટાઈમે બિફોર એરપોર્ટ જે કહેવાય, ત્યાં આગળ પ્લેનમાં કંઈક ખરાબી ઉભી થતા હાલક ડોલક થતું હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે અને ક્રેશ થયું. ક્રેશ એટલું ભયંકર રીતે થયું હતું કે પ્લેનના 4 ટુકડા થઈ ગયા અને તાત્કાલિક આગ લાગી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ પ્રશાસન પહોંચી ગયું હતું. 3 જણના મૃતદેહ જે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે, જેમાંના એક નાયબ મુખ્યમંત્રી અજીત પવાર છે કરીને. આ ખૂબ જ દુઃખદાયક ઘટના મહારાષ્ટ્ર અને દેશના ઇતિહાસમાં કહી શકાય અને રાજકારણમાં ખાસ કરીને એનસીપીને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. અજીત પવારના પત્ની જેઓ રાજ્યસભાના સાંસદ છે અને તેમની બહેન સુપ્રિયા સુળે પણ સાંસદ છે. આજથી સંસદનું સત્ર દિલ્હીમાં શરૂ થવાનું હતું, ત્યાં હતા. ત્યાંથી તેઓ નીકળી ગયા છે પુણેથી અને પુણેથી બારામતી જશે. દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આજના તેમના કાર્યક્રમો રદ કર્યા છે અને તેઓ પણ બારામતી જવા રવાના થઈ રહ્યા છે. પ્લેનની દુર્ઘટના માટે એવું કહી શકાય કે હાલમાં જ મળતા સમાચાર મુજબ આ પ્લેનને 6 મહિના પહેલા પણ એક નાનકડો અકસ્માત લેન્ડિંગ સમયે થયો હતો, પરંતુ ત્યારબાદ તેને ફરી એકવાર રિપેર કરી અને આજે ઉપયોગમાં લેવાયું હતું. અઠવાડિયા પહેલા જ આ પ્લેન ઉપયોગમાં લેવાયું, જેમાં આજે આ દુર્ઘટના થઈ અને અજીત પવાર સહિત 6 યાત્રીઓએ તો જીવ ગુમાવ્યા હતા. 3ના આઈડેન્ટિફિકેશન મૃતદેહ કરવામાં આવ્યા છે. બાકી 3 જે છે શબ હજી પણ પ્લેનના કાટમાળમાં છે, જેને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર સતીશભાઈ અમારી સાથે જોડાવા માટે. તો જે પ્રમાણે અત્યારે વિગતો પણ સામે આવી રહી છે અને એ બાદના એ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં વિમાનમાં 6 લોકો સવાર હતા, એ તમામના મોત નિપજ્યા છે. રેસ્ક્યુ માટે પણ ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આજની સવારે એક દુઃખદ સમાચાર લઈને સામે આવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર કે જેમનું પ્લેન ક્રેશમાં નિધન થયું છે. બારામતી ખાતે તેઓ પહોંચ્યા હતા. આજે તેઓ સભાને સંબોધિત કરવાના હતા, પરંતુ સભાને સંબોધિત કરે એ પહેલા જ તેમનું મોત નિપજ્યું છે. પરિવારના સભ્યો પણ બારામતી જવા માટે અત્યારે રવાના થયા છે. ફરી એક વખત આપને અપડેટ પણ આપી દઈએ, 6 લોકોના આ પ્લેન ક્રેશમાં મોત નિપજ્યા છે અને મહારાષ્ટ્રની રાજનીતિનો એક દિગ્ગજ ચહેરો આજે ગુમાવ્યો છે. લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો. देश के एक जाने माने राजनेता थे, आज उनकी भरपाई शायद मुश्किल. તો અજીત પવારના પત્ની સુનેત્રા પવાર અને સાંસદ તેમના બહેન સુપ્રિયા સુલે સહિત પરિવારના જે તમામ સભ્યો છે તે પણ બારામતી જવા માટે રવાના થયા છે. અત્યારે જે પ્રમાણે આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, તમે જોઈ શકાય છે કે કેટલું એ ભયાનક એ અકસ્માત હતો. આગની એ જ્વાળાઓ ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે. सामाजिक क्षेत्र के लिए, राजनीतिक क्षेत्र के लिए बहुत ही दुखद घटना है. 6 लोग सवार थे और अजीत पवार जी भी उसमें सवार थे, ऐसी सूचना आ रही है. अगर ये सच है तो आज का दिन दुर्भाग्य का दिन है. इतनी बड़ी दुर्घटना शायद हम पिछले दशक में ऐसी दुर्घटना कभी हमको दिखने को नहीं मिला. ये दिल को दहला देने वाली दुर्घटना है. भगवान करे उन सभी लोगों के परिवारों को शक्ति दें. इतनी बड़ी घटना, जो लोग उसमें सवार थे, ये बहुत बड़ी दुर्घटना है.
केवल महाराष्ट्र सरकार के वो डिप्टी सीएम नहीं थे, बल्कि देश के एक जाने माने राजनेता थे। आज उनकी भरपाई शायद मुश्किल। તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર કે જેમનું પ્લેન ક્રેશમાં નિધન થયું છે, પરંતુ થોડી મિનિટો પહેલા જ તેમણે સોશિયલ મીડિયામાં પણ એક વિડીયો છે તે પોસ્ટ કર્યો હતો. એક પોસ્ટ તેમના દ્વારા લખવામાં આવી હતી. આજે ખાસ તેઓ બારામતી પહોંચ્યા હતા, ત્યાં એક સભાને તેઓ સંબોધવાના હતા અને પોતાના ખાનગી ચાર્ટર્ડ વિમાનમાં તેઓ બારામતી ખાતે જઈ રહ્યા હતા. તેમની સાથે કુલ 5 લોકો પણ હતા અને બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરતા વખતે જે પ્લેન છે તે ક્રેશ થયું હતું અને જ્યારે અકસ્માત થયો ત્યારે અજીત પવાર છે તેમની સાથે 5 લોકો પણ હાજર હતા. પુણે જિલ્લામાં 5 ફેબ્રુઆરીએ જિલ્લા પરિષદની ચૂંટણી છે તે યોજાવાની છે અને તેને જ લઈને અજીત પવાર ત્યાં પહોંચ્યા હતા, સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. આ દ્રશ્યો પણ અત્યારે આપ જોઈ રહ્યા છો કે વિમાન દુર્ઘટના બાદ તાત્કાલિકપણે તંત્ર પણ ત્યાં પહોંચ્યું હતું, પોલીસ જવાનો ત્યાં પહોંચ્યા હતા, એનસીપી જૂથના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા અને રેસ્ક્યુની જે કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી હતી. તાત્કાલિક આસપાસના લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને આ અલગ અલગ દ્રશ્યો આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો. પ્લેન ક્રેશની એ દુર્ઘટના, આગની જ્વાળાઓ દેખાઈ રહી છે, મોટી સંખ્યામાં લોકો બચાવ કાર્ય માટે પહોંચ્યા હતા. આસપાસના લોકો છે, સ્થાનિક લોકો છે, તેમને પણ ખ્યાલ આવતા તેઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. ધુમાડાના ગોટે ગોટા પણ દેખાઈ રહ્યા છે. આ કેટલો ભયાનક અકસ્માત હોઈ શકે તે આ દ્રશ્યો પરથી જ ફલિત થાય છે. બીજી તરફના એ દ્રશ્યો છે કે જ્યાં બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બારામતીના આ દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા, તંત્ર તાત્કાલિક પહોંચ્યું અને બચાવ કામગીરીમાં જોતરાઈ ગયું હતું. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીનો જીવ નથી બચી શક્યો. તેમની સાથે અન્ય 5 લોકો જે આ પ્લેનમાં સવાર હતા તેમના પણ મોત નિપજ્યા છે. આ અલગ અલગ દ્રશ્યો એનસીપીના એ કાર્યકર્તાઓ છે તેમની પણ આંખમાં અત્યારે આંસુ જોવા મળ્યા. તે લોકો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા અને બચાવ કામગીરીમાં તેમણે પણ ખાસ કરીને મદદ કરી હતી. આ એ દ્રશ્યો કે ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં કોના કોના મોત નિપજ્યા છે? નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું મોત નિપજ્યું છે, 2 પાયલટનું મોત નિપજ્યું. ताकत दे असहनीय पीड़ा को सहने की और हमारी तरफ से पूरी संवेदनाएं हैं. हम सब श्री पवार जी के परिवार के साथ ही दुख की घड़ी में खड़े हैं. क्रू मेंबर और जो पायलट वगैरह थे उनकी भी हाँ, पूरा प्लेन क्रैश हो गया है, ऐसी सूचना प्राप्त हो रही है मीडिया के माध्यम से. बहुत ही हृदय विदारक घटना है. તો એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. એક ક્રૂ મેમ્બરનું પણ મોત નિપજ્યું છે, જ્યારે એક અન્ય વ્યક્તિ છે તેનું પણ મોત નિપજ્યું છે. કુલ 6 લોકોના મોત નિપજ્યા છે, જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પણ સામેલ છે. તેમની સાથે અન્ય 5 લોકો જઈ રહ્યા હતા, તેમના પણ મોત નિપજ્યા છે. એનસીપીને આજે ખૂબ મોટી ખોટ પડી છે. મહારાષ્ટ્રની રાજનીતિનો એ દિગ્ગજ ચહેરો આજે ગુમાવ્યો છે અને તેમની સાથે સવાર અન્ય લોકોના મોત નિપજ્યા હોવાની આ વિગતો પણ સામે આવી છે. અજીત પવારની જે કારકિર્દી છે તેની પણ એક વખત વાત કરી લે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ તેમણે ફરી એક વખત લીધા. એ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. આ એ દ્રશ્યો છે કે જ્યાં એમણે મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ મચાવી દીધી હતી. આ એ સમયના દ્રશ્યો છે કે જ્યાં એમણે તમામ લોકો છે તેમને એક કરારો જવાબ આપ્યો હતો અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં જ્યારે એ રાજનીતિની વાત કરવામાં આવે તો તેમની સાથે તેમના જે કાકા શરદ પવાર તેમનાથી અલગ થઈને તેમણે એનસીપીમાં તેઓ ફરી એક વખત તેમણે સ્થાપના કરી. તેઓ એનસીપીમાં પોતાનું જ એક મંત્રીમંડળ લઈને આવ્યા. નેતાઓ સાથે જ્યારે તેમણે ખાસ કરીને એ પ્રદર્શન બતાવ્યું હતું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં તેઓ એક કેટલો મોટો અને કેટલો કદાવર ચહેરો છે, એના પણ એ દ્રશ્યો એ સમયના કે જ્યારે
મહારાષ્ટ્રની રાજનીતિમાં તેમણે હલચલ લાવી દીધી હતી અને આજે એ વ્યક્તિત્વ આપણી વચ્ચે નથી રહ્યું અને આ દુર્ઘટનામાં ફરી એક વખત કોના કોના મોત નીપજ્યા છે તેની પણ વિગતો. નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું મોત નીપજ્યું છે, તેમની સાથે 2 પાયલટ છે તેમનું પણ મોત નીપજ્યું છે, તેમના આસિસ્ટન્ટ પણ તેમની સાથે સવાર હતા તેમનું પણ મોત નીપજ્યું છે. અહમદનગરના દેવલાલીમાં તેમનો જન્મ થયો હતો અને અજીત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હતા. પૂર્વ સીએમ શરદ પવારના ભાઈ અનંતરાવ પવારના તેઓ દીકરા હતા. 1982 થી અજીત પવારની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી. અજીત પવાર 1982માં સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડમાં ચૂંટાયા હતા. 1991માં પુણે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં તેઓ ચૂંટાયા હતા. 1991માં પ્રથમવાર તેઓ બારામતી લોકસભામાં ચૂંટાયા હતા. બારામતી વિધાનસભા મતવિસ્તારમાંથી તેઓ ધારાસભ્ય પણ બન્યા હતા. કૃષિ મંત્રી તરીકેની સેવા પણ તેઓ આપી ચૂક્યા છે. રાજ્ય વીજ મંત્રી તરીકે પણ તેઓ પોતાની સેવા આપી ચૂક્યા છે. 1992માં શરદ પવારની સરકારમાં તેઓ ગૃહમંત્રી તરીકેની સેવા પણ આપી ચૂક્યા છે. 2004થી તેઓ મંત્રી તરીકેની સેવા આપી ચૂક્યા છે. 2019માં એનસીપી છોડી અને તેઓ ભાજપમાં જોડાયા. દેવેન્દ્ર ફડણવીસની સરકાર પડી ભાંગતા એનસીપીમાં તેમણે ઘર વાપસી કરી હતી. 2024માં ધારાસભ્યોના સમર્થનથી પોતાની પાર્ટી બનાવી. ભાજપ સાથે ગઠબંધન કરી અને તેઓ ડેપ્યુટી સીએમ બન્યા. દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં 8મા ડેપ્યુટી સીએમ તરીકે તેમણે શપથ લીધા. સમર્થકોમાં તેઓ દાદાના નામથી ખૂબ જાણીતા હતા અને સમર્થકો તેમને દાદા કરીને બોલાવતા હતા. અજીત પવારની આ કારકિર્દીની એક ખાસ અહીંયા વાત કે જ્યાં મહારાષ્ટ્રની રાજનીતિનો એ દિગ્ગજ ચહેરો પરંતુ એ સફર ક્યાંથી શરૂ થઈ એ પણ જણાવી છે. 1982થી એ રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનવા સુધીની એ સફર રહી હતી અને તેમાં ઘણી વખત એ ચહેરો એ વિવાદમાં પણ આવ્યો હતો પરંતુ બીજી તરફ જનતા માટેના એ કામો થકી ઘર ઘર સુધી આ ચહેરો પણ પહોંચ્યો હતો અને અજીત પવારના જે પિતા છે તે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા.